સમયગાળો ના કહી શકું. ડોક્ટર વગદાર હોવાથી તપાસ કમિટીને સમજાવી મામલો રફે દફે કરાવી દીધો. મહિલા દર્દીની તબિયત નાદુરસ્ત હોવાથી સિવિલના સર્જન ડોક્ટર પ્રશાંતે પણ ઓપરેશન કર્યું હતું. તેમ છતાં મહિલાની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નહીં. મહિલાની ફરિયાદ બાદ મેડિકલ કાઉન્સિલમાં તપાસ કમિટી રચાઈ. પણ મહત્વની વાત એ છે કે ડોક્ટર પ્રશાંત પણ આ જ તપાસ કમિટીના મેમ્બર છે. સ્વાભાવિક છે, તેના કારણે રિપોર્ટની ક્લીન ચીટ જ મળવાની. અંતે લખાઈ ગયું કે તમામ ડોક્ટરો નિર્દોષ છે. પોલીસે પણ કહ્યું કે તપાસ કમિટીના રિપોર્ટને આધારે અમે કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસ પાસે ગયા તો તેઓએ પણ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું, કમિટીના રિપોર્ટમાં કહ્યું છે કે ભૂલ નથી, એટલે અમે પોલીસ ફરિયાદ કે કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં કરી. ડીસીપીને મળવા ગયા તો તેમણે હળધૂત કરીને કાઢી મૂક્યા. અંત નહીં, એક સિસ્ટમની શરૂઆત છે. જ્યારે અમારી લલકા ન્યૂઝની ટીમ શ્રીજી હોસ્પિટલ ખાતે હકીકત જાણવા પહોંચી ત્યારે મહિલા ડોક્ટર કૃષ્ણાબેન ચાવડા દ્વારા અમારી ટીમ જોડે પણ ખરાબ વર્તન કર્યું હતું અને અમને હળદૂત કરીને નીકળી જવામાં કહેવામાં આવ્યું હતું. ડોક્ટર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે તમારાથી જે થાય એ કરી લો, અમારું કોઈ કશું જ બગાડી શકે એમ નથી. હેલો, હા બોલો બોલો બેન. તમે વાત મારા માટે મારી સાથે કરવા આયા હોય તો બધું રેકોર્ડિંગ ને બધું કેમ લઈને આયા હતા ભાઈ? નહીં, તમે તો કેમેરામાં જ છીએ બેન. અમે હાલો, અમારે ઇલેક્ટ્રોનિક મીડિયા છે એટલે એ બધું શૂટિંગ તો કરવું પડે ને બેન. એવી રીતે મારી પરવાનગી વગર તમે રેકોર્ડિંગ કેવી રીતે કરી શકો? બેન અમારે એવી કોઈ પરવાનગી ના લેવાની, અમારે તો કામ જ એ છે. હું જો ભાઈ અમારો આ કેસ મેટર પોલીસમાં જ ક્લોઝ થઈ ગયેલો છે. અરે ભલે તો તમે બોલી નાખો, કઈ વાંધો નહીં. હું તમને એ જ કહું છું, એટલે હું તમારે તમે કહો તો ઓફિસે આવું તમારી. તમે જે કરવું એ કરવાનું. હું પછી છે ને આમાં તો બિલકુલ લીગલ એક્શન લઈશ. કારણ લો લો બેન, તમે ખોટું કરો ને, મને દબાવવાની વાત ના કરો. તમે કામ ખોટું કર્યું છે અને ભાઈ તમે આવી રીતે કહો છો. કોકના જિંદગીની પત્તા તમે ના ઠોકી નાખી, કેમ તમે સ્વીકારતા નથી બેન? હા તો તમે બે ભાઈ પહેલા પોલીસ સ્ટેશન નરોડા જઈને અમે બધે જઈ આવીશું બેન. એ મારો વિષય છે અને હું કરીશ, પણ મેં તમને બોલવાનો ચાન્સ આપ્યો. મારે તમને પૂછવાની જરૂર જ નથી, સમજો બરાબર? પણ તમને બોલવાનો તમારો તક તમને એટલા માટે આપી કાલ તમને એવું ના થાય કે અમને કશું પૂછ્યું નહીં. સારું, બરાબર છે? અને તમે કહો તો હું અહીંયા જ છું. તમે 6 વાગ્યાનો ટાઈમ આપ્યો એટલે મેં બીજો મારો ટાઈમ બગાડ્યો તમારા માટે. ના કશું વાંધો નહીં, તમને જે કરવું એ તમે બરાબર ને? એટલે હું બોલીશ, પછી તમે કહેતા નહીં. બરાબર ને? હું મારી ચેનલમાં જે હશે એ બોલીશ, જે સાચું હશે હું બોલીશ. બરાબર ને? હા સાચું. હા, તમે એક તો કરો છો ખોટું, કોકની જિંદગીની પત્તા ઠોકી અને પછી એમ કહો મારી પરમિશન. આમાં પરમિશન ના લેવાની હોય બેન. એક જ મિનિટ ચાલુ રાખો ને તમે. હા તો કેમ પરમિશન ના લેવાની હોય? અમે મીડિયામાં જ, એટલે અમાર મીડિયામાં કોઈ મર્ડર કરીને કેમ કે ભાઈ આ તમે રેકોર્ડિંગ કરો છો મને ખબર છે બેન. હા એટલે એમ નહીં, પણ અમે તમારી ઓફિસ આવીને લઈ લઈએ. તમારે જે બોલવું હોય બોલો તમે ઓન કેમેરા. પણ મારે બોલવું જ